આજે આપણે શીખીશું કે લીલા વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરી શકાય। જે રીત હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું એ રીતથી તમે લીલા વટાણાને 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો લીલા વટાણાને સ્ટોર કરવા માટે હું જે તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ એ તમારે અહીંયા ફોલો કરવાની છે, જેથી તમારા લીલા વટાણા તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો। તો સૌથી પહેલા મેં અહીંયા 3 કિલો લીલા વટાણા લીધા છે। ત્યાર પછી તમારે અહીંયા એક વાસણમાં તમારે આ રીતે અહીંયા પાણી ગરમ કરવા મૂકવાનું છે। મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે પાણીને ગરમ થવા દઈશું। પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે તેની અંદર 2 નાની ચમચી ખાંડ ઉમેરીશું। તો ખાંડ ઉમેરવાથી આપણા વટાણાનો કલર એવો ને એવો જ રહેશે અને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો। એટલા માટે આપણે અહીંયા પાણી ગરમ કરીને 2 ચમચી અહીંયા ખાંડ ઉમેરવાની છે। તો આપણી જે અહીંયા 2 ચમચી ખાંડ ઉમેરી હતી એ પાણીમાં અહીંયા ઓગળી ગઈ છે। તો હવે આપણે થોડા વટાણા અંદર ઉમેરીશું। એકસાથે બધા જ વટાણા નથી ઉમેરવાના, થોડા પાણીની અંદર વટાણા ઉમેરવાના છે। જેમ જેમ લીલા વટાણા અહીંયા પાણીની અંદર ઉપર આવે તેમ તમારે કાઢતું રહેવાનું છે વટાણાને। તો તમે અહીંયા જોશો કે અહીંયા ધીરે ધીરે બધા લીલા વટાણા અહીંયા ઉપર આવશે। તમારે અહીંયા ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે। તો વટાણાને ઉમેર્યા પછી પાણીની અંદર તમારે અહીંયા હલાવવાની જરૂર નથી, વટાણા એની જાતે જ બધા ઉપર આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો વટાણા આપણે અહીંયા ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે। જે વટાણા અહીંયા પાણીમાં ઉપર આવે છે તે જ વટાણાને તમારે કાઢવાના છે। તો તમે જોઈ શકો છો બહુ બધા વટાણા આપણે અહીંયા ઉપર આવ્યા છે। આ જ રીતે તમારે કરવાની છે પ્રોસેસ। તો તમે અહીંયા લાંબા સમય સુધી લીલા વટાણાને સ્ટોર કરી શકશો। તમે આ પ્રોસેસ મોટા વાસણમાં કરવા માંગતા હોય તો તમે વધારે પાણી લઈને આ રીતે પણ વટાણાને એક સાથે લઈ શકો છો। તો જ્યારે આપણે અહીંયા બધા જ વટાણા ઉપર આવી જશે એટલે આપણે અહીંયા ચમચા વડે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો વટાણા આપણા ઉપર આવી ગયા છે। તો હવે જે અહીંયા વટાણા ઉપર આવ્યા છે તમારે ખાલી વાસણની અંદર નથી કાઢવાના, નોર્મલ ટેમ્પરેચરવાળું જે પાણી હોય તેની અંદર તમારે કાઢવાના છે। નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી છે, તો આ રીતના પાણી તમારે લેવાનું છે અને તેની અંદર જે ઉપર વટાણા આવે છે પાણીની અંદર બીજા વાસણની અંદર લઈ લેવાના છે। તો આ રીતે જે અહીંયા ઉપર આવ્યા છે વટાણા, બધા જ વટાણાને આપણે અહીંયા બીજા વાસણની અંદર જે પાણી લીધું છે તેની અંદર લઈ લઈશું। જે વટાણા ઉપર આવ્યા હતા અહીંયા બીજા વાસણની અંદર કાઢી લીધા છે। હવે ફરીવાર જ્યારે આપણે અહીંયા વટાણા ઉમેરીશું અને જે વટાણા અહીંયા ઉપર આવશે આપણે અહીંયા સેમ વાસણની અંદર કાઢવાના નથી, પાણીને ચેન્જ કરીને ફરી બીજા પાણીની અંદર તમારે એ વટાણાને કાઢવાના છે। એટલે જ્યારે તમે અહીંયા ફરી વટાણા ઉમેરશો અને ફરી જે વટાણા ઉપર આવશે એ વટાણાને તમારે વાસણની અંદર બીજું પાણી લઈને એ પાણીની અંદર તમારે વટાણાને લેવાના છે। ઉપર જે વટાણા આવ્યા હતા એ બધા જ વટાણાને આપણે અહીંયા કાઢી લીધા છે।